શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને। આજે આપણે પવિત્ર પુરુષોત્તમ માસનો મહિમા જાણીશું। અધિક માસના અધિષ્ઠાતા પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે, જે ભાવિકો અધિક માસમાં ભગવાનના ઉદ્દેશ્યથી સ્નાન, દાન, જપ, હોમ, સ્વાધ્યાય, પિતૃતર્પણ, દેવ પૂજા અને બીજું પણ જે કાંઈ કરે છે તેમનું તે સઘળું અક્ષય થાય છે। જે માણસોનો અધિક માસ પ્રમાદથી દાન ધર્મ વગરનો ચાલ્યો જાય છે, તેઓને દારિદ્ર આવે છે, એમને વારંવાર પૃથ્વી ઉપર જન્મ લેવો પડે છે। અધિક માસમાં શોર, બાળ, મોવાડા ઉતારવા, જનોઈ, વિવાહ તેમજ કામ્ય વ્રત એ સઘળાનો અવશ્ય ત્યાગ કરવો। જે માણસ બ્રાહ્મણને આપે છે તે જ આ લોકમાં પરલોકમાં દાતાને ભગતા થાય છે। અધિક માસમાં કૃષ્ણ ચતુર્દશી, નોમ, અગર, 8મા દિવસે પોતાની શક્તિ મુજબના ઉપચારોથી વ્રત કરનારના શોકનો નાશ થાય છે। વ્રત કરનારે પ્રાતઃકાળમાં ઉઠી નિત્ય કર્મ કરી ભગવાન વાસુદેવનું સ્મરણ કરતાં કરતાં ઉપવાસ અગર એકટાણાનો સંકલ્પ કરવો। પછી વેદ ભણેલા કુલીન બ્રાહ્મણોને તેમની સ્ત્રી સહિત નિમંત્રણ આપવા। મધ્યાહન સમયે બ્રાહ્મણો પાસે વેદ મંત્રો વડે છિદ્ર રહિત ઘડામાં લક્ષ્મી સહ નારાયણની તે બ્રહ્માની સ્થાપના કરાવી। પછી સગા સંબંધી સાથે ભાવપૂર્વક પૂજા કરવી, સુગંધી પંચામૃત સ્નાન કરાવવું, ચંદન ચડાવવું, અનેક પ્રકારના પુષ્પો ચડાવવા, ધૂપ દીપ કરવા, મિષ્ટાનોના નૈવેદ્ય કરવા, ઉત્તમ પીળા વસ્ત્રો ઓઢાડવા, ઘંટ અને મૃદંગ વગાડવા, શંખ ધ્વનિ કરવા, કપૂર અગુરુ ચંદનનો અગ્નિ ઉપર ભૂકો નાખી આરતી ઉતારવી, જેથી અનંત ફળ પ્રાપ્તિ થાય છે। પછી ત્રાંબાના પાત્રમાં જળ, ચંદન, અક્ષત, પુષ્પ, નારંગી, શ્રીફળ, અગર મળે તો તે ફળો નાખી પંચરત્ન નાખી તે પાત્ર ભાલ સુધી ઊંચું લઈ પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરી ઘૂંટણ પૃથ્વી ઉપર રાખી શ્રદ્ધા ભક્તિથી સ્ત્રી પુરુષ બંનેએ અર્ઘ્ય આપો। તે વખતે નીચે પ્રમાણે મંત્ર બોલાવવો: દેવ દેવ મહાદેવ પ્રલયાતતિકારક ગૃહણ્યાધર્મીમ દેવ કૃપા કૃત્વા મમોપરી સ્વયંભુવે નમસ્તુભ્યં બ્રહ્મણેન્દ તેજસે નમોસ્તુષ્યુ તે શ્રિયાનંત દયા કુરુ મમોપરી। હે દેવોના દેવ, આપ મોટા દેવ છો, જગતને ઉત્પન્ન કરનાર ને નાશ કરનાર પણ આપ છો। હે દેવ, અમારા પર કૃપાવંતે બની આ અર્ધને ગ્રહણ કરો। ત્યારબાદ હે અનંત, આપ સ્વયંભૂ છો, બ્રહ્મ છો ને અમિત તેજવાળા છો, તેને તથા લક્ષ્મીને નમસ્કાર કરું છું, અમારા ઉપર કૃપા કરો। આ પ્રકારે ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરી તેમનું તથા લક્ષ્મીનું સ્મરણ કરતાં કરતાં બ્રાહ્મણોની અને તેમની સ્ત્રીઓની પૂજા કરવી, તેઓને કેસર, ચંદન, ચોપડી, વસ્ત્રો ને અલંકારો પહેરાવવા, પછી તેમને જમાડવા। તેઓ જમે ત્યારે કહેવું: આજ અમને ધન્ય છે અમારા અહોભાગ્ય કે અમારા ઉપર આપે અનુગ્રહ કર્યો ને મારું ઘર પવિત્ર કર્યું। આવી રીતે પ્રાર્થના કરવી। તેઓ ભોજન કરી રહે એટલે તેઓને તાંબુલ, પાન, સોપારી આપવા ને દક્ષિણા આપવી। જો કલ્યાણની ઈચ્છા હોય તો દ્રવ્યનો લોભ કરવો નહીં, યથાશક્તિ દ્રવ્ય જ જરૂર આપવું। પછી બ્રાહ્મણોના હાથમાં તેમજ તેમની સ્ત્રીઓના હાથમાં લાડવા આપી તેઓને માન સહિત વિદાય કરવા અને થોડે સુધી વળાવવા જવું। ત્યારબાદ ઘરના સર્વ અને સગા સંબંધીઓની સાથે ભોજન કરવું। જે સ્ત્રી અધિક માસમાં આ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરે છે તેણીને દરિદ્રપણું, પુત્રનો શોક અને વૈધવ્ય આવતું નથી। પુરુષોએ અધિક માસમાં તેવી જ રીતે વ્રત કરવું જોઈએ। જે માણસો અધિક માસમાં સ્નાન, ધ્યાન, દાન કરતા નથી તેમજ પુણ્ય ભાવથી ભગવાન વિષ્ણુનું પૂજન કરતા નથી, તેઓને સુખ, સંપત્તિ, પુત્ર, મિત્ર, સગાઓનો અભાવ રહે છે। ભવિષ્ય પુરાણમાં અધિક માસના વ્રતનું આવું મહાત્મ્ય વર્ણવેલું છે। ચાલો ફરી મળીશું। જય શ્રી કૃષ્ણ।